અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે ઉજવી ઉત્તરાયણ પર્વ। મોડાસા ખાતે ભીખુસિંહ પરમારે ચગાવ્યા પતંગ તો 2024માં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચગશે। ભીખુસિંહ પરમાર દિલ્હીમાં નરેન્દ્ર મોદીની પીએમ તરીકે હેટ્રિક નક્કી તો રાજ્યવાસીઓને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી છે। તો અરવલ્લીમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પણ ઉત્તરાયણ પર્વ મનાવ્યો। મોડાસા ખાતે ભીખુસિંહ પરમારે પતંગ ચગાવ્યા તો 2024માં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચગશે। ભીખુસિંહ પરમાર આજે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતાને આ પવિત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું। આજે દર વર્ષની જેમ અમિતભાઈ શાહ સાહેબ પણ અમદાવાદ ખાતે ઉત્તરાયણના પર્વને ઉજવવા માટે પધાર્યા છે, ત્યારે પતંગ રસિયાઓને તેઓ ખૂબ ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે। સાથે સાથે આ વખતે 2024ની અંદર નજીકમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે મોદી સાહેબનો પતંગ તો ચગતો જ રહ્યો છે, પણ આ વખતે કોઈ નવી જ ઊંચાઈ ઉપર આ પતંગ ચગવાનો છે અને 400+ વધારે સીટો મેળવીને હેટ્રિક સર્જીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેસવાના છે એવો મારો પાકો વિશ્વાસ છે। એટલા માટે કે ભગવાન રામ છેલ્લા 500 વર્ષથી ભારતની જનતાને, ધર્મપ્રેમી જનતાને જે અપેક્ષા હતી કે ભગવાન રામનું મંદિર ક્યારે બનશે એનો કોઈ નિકાલ નહોતો આવતો, પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી આ પ્રશ્નનો ઉકેલાયો અને આજે અયોધ્યાની અંદર એ મંદિર તૈયાર થઈ ગયું છે। 22મી તારીખે મોદી સાહેબના હાથે એનો પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને એના કારણે સમગ્ર ભારતની અંદર એક દિવાળી જેવો માહોલ આજે સર્જાયો છે। થેન્ક યુ।